તેમજ દયાના સાગર એવા અમારે દયારામ બાપુ તેમજ જેની નિજા હેઠળ આ કાર્યક્રમ ચાલી રહ્યો હોય એવા અમારા અખિલેશ્વરદાસ બાપુ, આપ સર્વ ગૌ ભક્તો, ખૂબ જ સુંદર વાત છે કે ગૌ નું સન્માન આપણે વિચાર કરતા હોઈએ છીએ કે આ ખાલી કલિકાલ યુગમાં જ ગાયનું જતન કરી છે એવું નથી. એક મને શાસ્ત્રીની વાત યાદ આવે કે વિશ્વામિત્ર એક વિશ્વરથ નામના રાજા હતા. અયોધ્યાની ગાદીપતિ હતા અને વશિષ્ઠ એક સંત એમને દેવતાઓએ એક કામધેનુ નામની ગાય આપેલી અને એ કામધેનુ ગાય મધ્યરાતના સમયે ગયા અને ગાયને કઈ રીતે લેવી એના પ્રયત્નો કરે છે. પરંતુ રાજા વાવા કરતા વિશ્વરથ નામના રાજા હતા અને એ કોઈ કાર્યક્રમ લઈને નીકળ્યા અને 2000 એના સૈનિકોની ફોજ સાથે અને વશિષ્ઠનું આવું સુંદર આશ્રમ, જેવું પૂજ્ય બાપુનો અહીંયા આશ્રમ જોવો છો ને એવું જ આશ્રમ, અને એ આશ્રમની અંદર જ્યારે પ્રવેશ્યા ત્યારે વિશ્વરથ નામના રાજાએ એવું કીધું કે બહુ સુંદર આશ્રમ છે ને. વશિષ્ઠે એવું કીધું કે તમે તો અમારા રાજા છો, આપ અહીં પધાર્યા છો તો તમે ભોજન પ્રસાદ લઈને જાઓ. ત્યારે એવું કીધું કે અમારી સાથે તો 2000 સૈનિકો છે. રાજા હોય તો સૈનિકો હોય, સાધુ હોય તો ભક્તો હોય. ત્યારે એને કીધું કે તમે બધા સૈનિકોને જાણ કરો તો બધાને પ્રસાદ લેવાનો છે. ત્યારે જે લોકોને જેના મનમાં જે વિચાર આવ્યો ને કે આ મારે જમવું છે, એ કામધેનુ ગાયની પાછળ જઈને વશિષ્ઠએ પ્રાર્થના કરી. આ કોઈ કાલ્પનિક વાત નથી કરતો, શાસ્ત્રીની વાત કરું છું. આપણે ગૌ રક્ષા માટે એકત્રિત થયા છીએ ત્યારે સતયુગથી લઈને દ્વાપર, ત્રેતા અને કલિકાલ યુગ સુધી આપણે ગાયોના ચિંતન માટે ચિંતિત અમારો સાધુ સમાજ, સનાતન ધર્મના દરેક ભાઈ બહેનો ચિંતિત છે. અને ત્યારે એ ગાય માતાને કામધેનુ ગાયને એવું કીધું કે માં, મારો રાજા આવ્યો છે અને એની સાથે સૈનિકો છે, એમને જે ઈચ્છા હોય ને એનું જમવાનું ભોજન તૈયાર કરાવો. ત્યારે ગાયના કાનમાંથી અને મુખમાંથી અને આંચળમાંથી અનેક પ્રકારની વાનગીઓ પ્રગટ થઈ, એવી કથાઓ બતાવે છે. અને બધી રાજાએ આરોગી અને ત્યારે એને એવું થયું કે આવો સ્વાદ તો અમે જિંદગીમાં જોયો નથી. રાજા હોવા છતાં એને શક ગયો. એટલે વશિષ્ઠને કીધું કે પ્રભુ, આપની પાસે તો એટલી સગવડ ન હતી, સુવિધા ન હતી, તો આટલી બધી વસ્તુ બની કઈ રીતે અને કઈ રીતે પ્રાપ્ત થાય આપને? ત્યારે પૂજ્ય બાપુએ અમને ગૌશાળા બતાવી. એ વશિષ્ઠ રાજાને લઈને ગૌશાળા બતાવવા ગયા અને ગૌશાળા બતાવી ત્યારે એક ગાય કામધેનુ હતી અને ઇન્દ્રિય દેવતાઓ એમને એ કામધેનુ ગાય વશિષ્ઠને આપેલી. તમારા આશ્રમના આજીવિકા માટે ગાય આપું છું. રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. આ ગાય લેવા માટે મારે શું કરવું? મહારાજે ના પડી કે હું ગાય તમને નહીં આપી શકું. ગાય તો મારી માં છે અને મને પરમાત્માની કૃપાથી